बड़ोदरा गैस लिमिटेड के बोगस लिंक लोगों को भेजकर उनके साथ धोखाधड़ी की जा रही है। तब इस मामले में सांसद डॉक्टर हेमांग जोशी की प्रतिक्रिया सामने आई है। आजकल मोबाइल के अंदर विभिन्न लिंक भेजकर धोखाधड़ी की जाने की कई घटनाएं सामने आती है। तब बड़ोदरा गैस लिमिटेड के नाम पर भी बिल बाकी होने का मैसेज भेजकर ऐसी लिंक भेजी जाती है। इस बोगस लिंक के जरिए कई लोगों के साथ धोखाधड़ी हुई है, जिसके बाद नागरिकों की ओर से इस मामले की पेशकश सांसद डॉक्टर हेमांग जोशी के सामने रखी गई। तब सांसद डॉक्टर हेमांग जोशी ने इस मामले में बड़ोदरा गैस लिमिटेड के अधिकारी समेत पुलिस विभाग के उच्च अधिकारियों को जानकारी दी और साथ ही बड़ोदरा की जनता को भी ऐसी बोगस लिंक से दूर रहने की अपील की। हाल में જ્યારે સમગ્ર દેશની અંદર ડિજિટલ માધ્યમથી જે પ્રકારે છેતરપિંડી ફાઇનાન્શિયલ સ્કેમનું એક ટ્રેન્ડ વધી રહ્યો છે અને કોઈપણ ફેક અકાઉન્ટ દ્વારા અથવા કોઈપણ ફેક નંબર દ્વારા આ પ્રકારના સ્કેમ વધી રહ્યા છે, ડિજિટલ અરેસ્ટના પણ બનાવો બની રહ્યા છે, ત્યારે વડોદરાનો એક લોકલ એવો એક નવો સ્કેમની જાણકારી અમને સૌને મળી રહી છે। આ વડોદરાના નગરજનો માટે ખૂબ મહત્ત્વનું છે કે તેઓ જાણે કે હાલમાં વડોદરા ગેસ લિમિટેડના નામથી આપને ફોન આવી શકે છે, મેસેજ આવી શકે છે કે આપનું બિલ આટલું બાકી છે અને આ બિલ ઉપર આપ આટલી કાર્યવાહી કરો, બાકી આપનું કનેક્શન કટ કરવામાં આવશે। જ્યારે નાગરિકોને એમને પૂછવામાં આવે કે મારું તો બિલ ભરાઈ ગયું છે, તો એમને એવી લિંક મોકલવામાં આવે કે આ લિંક પર આપ ક્લિક કરો એટલે આપને આપના બિલની જાણકારી મળશે અને જો ફરી એકવાર ભરાયું હશે તો આપને એ રિફંડ આવી જશે। પરંતુ વડોદરા ગેસ દ્વારા આવું કોઈપણ પ્રકારના હરકત કરવામાં આવતી નથી। આવું કોઈપણ વડોદરા ગેસના નામે કોઈ ફ્રોડ આપને ફોન આવે તો મારી આપ સૌને વિનંતી છે કે આને ઇગ્નોર કરવું અને શક્ય હોય એટલું રિપોર્ટ કરવું અને આવા કોઈપણ લિંક ઉપર ક્યારેય પણ ક્લિક આપના ફોનથી ના કરવો એટલી એક મારી આપ સૌને વિનંતી છે। અત્યાર સુધીમાં 4 થી 5 આપણા વડોદરાના નાગરિકોને ની મને રજૂઆત આવી છે કે વડોદરા ગેસના નામે આ તમામ બાબત થાય છે। વડોદરા ગેસના અધિકારીઓને પણ મારા ઓફિસથી સંપર્ક કરવામાં આવ્યો છે અને ચકાસણી પણ કરવામાં આવી છે કે આવા પ્રકારના કોઈપણ ફોન અથવા કોઈપણ લિંક વડોદરા ગેસ દ્વારા પર્સનલી કોઈને મોકલવામાં નથી આવતા। તો આવા કોઈપણ મેસેજીસ અથવા કોલથી આપ સૌ સતર્ક રહી અને આવા કોઈપણ સ્કેમનો ભોગ બનવાથી બચજો એવી મારી आप સૌને नम्र अपील है। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।